हेलो विद्यार्थी मित्रों, नमस्कार। फिर से आप सभी का केमिकल काइनेटिक में स्वागत है। एमां आपणे दाखला स्वाध्यायना दाखला एमां पाछा अति अगत्यनो बाद दाखलो पाछो कोष्टकवाळा मोस्ट इम्पोर्टન્ટ दाखलो कोष्टकवाळो स्वाध्यायनो दाखलो आपणे टेक्स्टबुक खोलो एमां स्वाध्यायनो 10मो दाखलो जोवो। स्वाध्यायनो 10मो दाखलो शुं छे? ए અને बी वच्चेनी प्रारंभिक प्रक्रिया ए અને बी वच्चेनी प्रक्रिया छे A plus B and it gives product। આવી કોઈ રિએક્શન છે। A અને B ની જુદી જુદી સાંદ્રતા નીચે ડેટા આપ્યો છે। A ની સાંદ્રતા B ની સાંદ્રતા આપણે લખીએ અહીંયા કોન્સન્ટ્રેશન ઓફ A કોન્સન્ટ્રેશન ઓફ B અને અહીંયા આપ્યો છે રેટ તો પ્રક્રિયાનો વેગ આપ્યો છે। સાંદ્રતાનો ડેટા લખીએ 0.20 0.20 અને 0.40 પછી અહીંયા છે 0.30 0.10 એન્ડ 0.05 બધાના રેટ લખીએ 5.7 into 10 raised to minus 5 5.07 into 10 raised to minus 5 અને 1.43 into 10 raised to minus 4 આવો ડેટા છે એ રકમમાં આપેલો છે। ત્રણ અવલોકન આપેલા છે। તો એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું હશે? એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ સોલ્યુશન આપણે જોવું હોય તો વેગ બરાબર કે a રેઝ ટુ x અને b રેઝ ટુ y આ આપણું સમીકરણ છે। આમાં આપણે x અને y ગોતવાના છે। x અને y તો પ્રાયોગિક વસ્તુ છે, તો આ પ્રયોગ છે। પ્રયોગ કરીને ડેટા લખ્યો છે। a અને b ની અલગ અલગ સાંદ્રતા આપી છે। a ની સાંદ્રતા આટલી લીધી, b ની સાંદ્રતા આટલી લીધી, ત્યારે વેગ આટલો આવે છે, તેની ઉપરથી x અને y આપણે ગણવાના છે। ગણી નાખીએ ચાલો। તો આ ત્રણ જે ડેટા આપ્યા છે, ત્રણ પ્રયોગ કરેલા છે, એની ઉપરથી આપણે પહેલા ત્રણ છે એ સમીકરણ તારવીએ। આની ઉપરથી ત્રણ સમીકરણ લઈએ। પહેલું સમીકરણ R1 એટલે પહેલો વેગ બરાબર કે આની સાંદ્રતા કેટલી છે 0.20 રેઝ ટુ x અને b ની સાંદ્રતા છે ત્યારે 0.30 રેઝ ટુ y। R2 ઇઝ ઇક્વલ ટુ કે કેટલી સાંદ્રતા છે 0.20 રેઝ ટુ 4 માર્ક્સનો દાખલો છે 0.10 રેઝ ટુ y। R3 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 0.40 raised to x and 0.05 raised to y। આપણી પાસે ત્રણ આવા સમીકરણ છે। આને આપણે સમીકરણ x કહી દઈએ। સમીકરણ x આને આપણે 1 2 અને 3 શું ગોતવાનું છે? આપણે x અને y ગોતવાના છે। તો પહેલા એવા બે સમીકરણ પસંદ કરો જી કે જેમાંથી x કેન્સલ થઈ જતું અથવા તો y કેન્સલ થઈ જતું હોય, ઇઝીલી કેન્સલ થઈ જતું હોય। મને તો પહેલા બીજા બે સમીકરણ એવા દેખાય છે, એ બે સમીકરણનો આપણે ઉપયોગ કરીએ તો x વાળું પદ છે એ ઇઝીલી કેન્સલ થઈ જાય। સમીકરણ 1 અને સમીકરણ 2 આપણે લઈએ, એનો ભાગાકાર લઈએ તો આના છેદમાં પહેલું સમીકરણના છેદમાં બીજું સમીકરણ આવશે, તો આ x વાળું પદ છે આખું કેન્સલ થઈ જશે। વધશે ખાલી શું? y વાળું પદ। y વાળું પદ વધીએ ગણીએ ચાલો। તો અહીંયા આપણે લખવું હોય તો શું લખી શકાય? સમીકરણ 1 ભાંગા સમીકરણ 2, તો બેનો આપણે રેશિયો લઈએ R1 upon R2 ઇઝ ઇક્વલ ટુ, આખું સમીકરણ લખવાની જરૂર નથી, તમે એવું વિચારી જ લ્યો કે આના છેદમાં આ વસ્તુ મૂકી છે તો કે કેન્સલ થઈ જશે, આ પદ કેન્સલ થઈ જશે, તો શું વધ્યું? ઓના છેદમાં 0.30 રેઝ ટુ y ડિવાઇડેડ બાય 0.10 રેઝ ટુ y આવું છે। R1 upon R2 ત્યારે આ વેગ અને આ વેગ એ બેનો ગુણોત્તર છે। આ લખીએ આપણે 5.7 into 10 raised to minus 5 divided by R2 કેટલો છે 5.07 into 10 raised to minus 5 is equal to, હવે આ બેની ઘાત સરખી છે તો આપણે આ બેનો ભાગાકાર છે આ પદને આપણે આ રીતે લખી શકીએ 0.30 divided by 0.10 હોલ રેઝ ટુ y। આના ઉપરથી આ લખ્યું છે તો આના ઉપરથી આ થવું જોઈએ ને, આ y છે બેયને આપો જોઈએ 0.30 છે એની y ઘાત અને 0.10 ની y ઘાત થાય, તો આના ઉપરથી આ લખી શકીએ, આના ઉપરથી આ લખી શકીએ। આનું સિમ્પ્લિફાય કરવું હોય તો શું થાય? 3 ના છેદમાં
3 છેદમાં 1 થઈ જશે 3 ની y ઘાત 3 ની y ઘાત સિમ્પલ 3 ની y ઘાત થઈ જશે અને પછી આનું તમે સિમ્પ્લિફાય કરશો ઓલમોસ્ટ 1 આવશે કેટલું આવશે ઓલમોસ્ટ નહીં 0.7 જ છે અહીંયા પણ 0.7 જ તો ઓલમોસ્ટ 1 શું 1 જ છે 0.7 તો આ કેટલું થઈ ગયું 1 તેથી 1 ઇઝ ઇક્વલ ટુ 3 3 ની કેટલી ઘાત મૂકીએ તો આન્સર 1 આવે 3 ની કેટલી ઘાત મૂકીએ તો આન્સર 1 મૂકીએ તો 3 ની 1 ઘાત એટલે 3 થાય તો y બરાબર 0 3 ની અહીંયા 0 ઘાત હોય કોઈ પણ ની 0 ઘાત જવાબ 1 તો આ જે ઇક્વેશન છે આપણું એમાં y આપણને મળી ગયો તો b ની સાપેક્ષે પ્રક્રિયા શૂન્ય ક્રમની થઈ હવે ગણવાનું છે a ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ એટલે x ગણવાનો છે શું ગણવાનું છે હવે x કઈ રીતે ગણી શકો તો y વાળું પદ કેન્સલ થવું જોઈએ ને એવા બે સમીકરણો ગોતો કે જેમાં y વાળું પદ કેન્સલ થઈ જાય તેનો મતલબ કે y ની સાંદ્રતા જો આની ઉપરથી જ ખબર પડે આ બે સમીકરણ પહેલું અને બીજું લ્યો એટલે a વાળું પદ કેન્સલ થઈ જાય b ની તમને સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ મળે હવે આમાં એ કોઈ સાંદ્રતા સરખી નથી કે જેથી તમને આ મળી શકે જોવો જી તો આપણે y વાળું પદ કેન્સલ કરવું છે y વાળું પદ કેન્સલ કરવું તો y ની સાંદ્રતા સરખી લઈ આવવી પડે આને તમે 3 વડે મલ્ટીપ્લાય કરો સમીકરણ 2 છે અને 3 વડે મલ્ટીપ્લાય કરો આખા સમીકરણને તો અહીંયા કેટલું આવશે 0.30 તો આ બે કેન્સલ થઈ જશે પછી આ બે સમીકરણનો ભાગાકાર કરો એટલે એની ઉપરથી તમને શું મળશે x આમાં લોગ પણ જોવા પડે આમાં તો ડાયરેક્ટ ચાલો ખબર પડી ગઈ નો આવે તો y આગળ લેવો પડે આમાં લોગ જોવો જ પડશે ફરીથી આ પદ y વાળું પદ જે કાંઈ આવતું એ સરખું કરવું છે આપણે તો y વાળી ટર્મ અહીંયા 0.1 છે ને એ 0.3 છે તો આખા સમીકરણને 3 વડે ગુણો અને પછી આ બેનો ભાગાકાર કરો એટલે જેમ અહીંયા આ પદ કેન્સલ થઈ ગયું હતું x વાળું પદ ખાલી y વાળું જ વધતું હતું એ જ રીતે અહીંયા y વાળા બંને પદ કેન્સલ થઈ જશે વધશે શું માત્ર x વાળું પદ વધશે તો કે આ કેન્સલ નો થાય અને 3 વડે મલ્ટીપ્લાય કર્યું છે ને અહીં 0.6 આવી જાય તેમ અહીંયા આપણે જે છે આને 3 વડે મલ્ટીપ્લાય કરવું પડે અથવા બીજો રસ્તો છે તો હા સર બીજો રસ્તો બતાવો y ની કિંમત કેટલી આવી 0 y ની કિંમત 0 આવી કોઈ પણ બે સમીકરણ પકડો અને એમાં બેમાં y ની સમીકરણ y ની વેલ્યુ 0 મૂકી દો દાખલા તરીકે સમીકરણ 1 અને 3 હું લઉં છું સમીકરણ 1 અને 3 એમાં y ની કિંમત 0 મૂકો કોઈ પણ ની 0 ઘાત જવાબ કેટલો આવે 1 પછી આ બેનો રેશિયો લ્યો સમીકરણ 3 ભાગ્યા 1 લઈએ સમીકરણ કારણ કે ઉપર આ મોટી કિંમત છે એટલે બાકી આ ચાલે તો જો સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 1 ક્યારે y બરાબર 0 મૂકીને y બરાબર 0 મૂકો એટલે કેટલું થઈ જશે 1 સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 1 કરો સમીકરણ 3 ભાગ્યા એટલે r3 ની વેલ્યુ કેટલી છે 1.43 into 10⁻⁴ divided by r1 ની વેલ્યુ 5.03 5.07 into 10⁻⁵ is equal to શું થશે આના ડિવાઇડમાં આ છે કે કેન્સલ થઈ જશે 0.40 upon 0.20 0.40x upon 0.20x આટલાનું સિમ્પ્લિફાય ખાલી આપણે કરીએ આટલાનું તો શું આવશે આખાની x ઘાત થઈ જશે 40.40 ના છેદમાં 0.20 એટલે 4 ના છેદમાં 2 4 ના છેદમાં 2 એટલે 2 ની કેટલી ઘાત આવશે x ઘાત આવશે આનું સિમ્પ્લિફાય ધારો કે આવું મને મળે છે 2.8205 આવું મને મળે છે ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું 2x હવે અહીંયા તો સીધું થઈ જતું હતું પણ અહીંયા તો આવું છે તેનો મતલબ જો MCQ હોય તો તમારે સોલ્વ થઈ જાય કે 2 ની કેટલી ઘાત મૂકીએ તો જવાબ 2 પોઈન્ટ સમથિંગ આવે તો 2 ની 0 ઘાત તો ન હોય તો નહીંતર 1 હોવું જોઈએ એટલે x 0 ન હોઈ શકે 2 ની 1 ઘાત મૂકો તો એક્ઝેક્ટ 2 આવે તો 2 ની 1 ઘાત ન હોય 0 ન હોય 1 ન હોય 2 મૂકો તો 2 નો સ્ક્વેર 4 થઈ જાય તો એ પણ ન હાલે તેનો મતલબ કે 1 અને 2 ની વચ્ચે હોવું જોઈએ 1 અને 2 ની વચ્ચે એટલે 1.5 ક્રમની પ્રક્રિયા લગભગ થવી જોઈએ કેટલા 1.5 ક્રમની આનું સાદુરૂપ કઈ રીતે આપવાનું x ગોતવાનો છે તો બંને બાજુ log મલ્ટીપ્લાય કરો log 2.8205 is equal to log 2x એટલે આનું સિમ્પ્લિફાય કરો એટલે શું આવશે x આગળ આવી જશે log 2 એટલે 0.3010 આનું કંઈક મૂલ્ય આવે
એના મૂલ્ય લોગ જોયા પછી એને 0.3010 વડે ભાગો એટલે તમને શું મળશે? એક્સ. એક્સ મળશે તમને 1.5. કેટલો મળશે? 1.5. તો હવે તમારું સમીકરણ કમ્પ્લીટ થઈ ગયું છે. આ સમીકરણ ફરીથી લખવાનું, વેગ બરાબર કે ઇન્ટુ દાખલામાં બધા સ્ટેપ કરવા પડશે. છેલ્લે આ સમીકરણ લખવાનું 1.5 b⁻0. તો ક્રમ તમારો શું થયો? આ તમારું વેગનું સમીકરણ આવ્યું. તો ક્રમ દોઢ ક્રમની પ્રક્રિયાનો રકમમાં જો શું કીધું છે? પ્રક્રિયાનો ક્રમ કીધો છે. તો દોઢ ક્રમની પ્રક્રિયા, ટોટલ કુલ પ્રક્રિયા ક્રમ એ દોઢ થાય. એની સાપેક્ષે દોઢ ક્રમની, બીની સાપેક્ષે શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય. ચાલો વિડીયો પૂછ કરો અને 11મો દાખલો ગણો. સેમ આના જેવો જ છે. 4 સમીકરણ બનાવો અને પછી એનો ઉકેલ મેળવવાનો છે. કેટલામાં કીધું આપણે? એના પછીનો 11મો. પહેલાં તો ડેટા જોવો જ, એમાં સીધો જ કોઈ સમીકરણ કેન્સલ થઈ જશે. હા, સીધું જ કેન્સલ થઈ જશે. જો પહેલાં તો એ અને બી છે, પ્રક્રિયા આપી છે 2a + b. આપણે વેગનું સમીકરણ ડાયરેક્ટ હું લખું, વેગ બરાબર k × a⁻x અને b⁻y. આમાં આપણે x અને y ગોતવાના છે. એ છે ને, પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો. વેગ નિયમ એટલે આ વેગ નિયમ થયો. x અને y ગોતીએ પછી વેગ નિયમ કહેવાય. એનો મતલબ કે પ્રક્રિયાનો ક્રમ ગોતવાનો થયો અને વેગ અચળાંક k પણ ગણવાનો છે. વેગ અચળાંક k. આ દાખલો પૂછાય એવો મને લાગે છે. તો હવે સમીકરણ જે ડેટા આપ્યા છે એમાં પહેલો અને ચોથો, પહેલા ક્રમનો ડેટા અને ચોથા, એ શું કામ મેં પસંદ કર્યો? કારણ કે એ પહેલા અને ચોથામાં જુઓ બીની વેલ્યુ છે એ સેમ છે, 0.1 અને 0.1. એ સમીકરણ આપણે બનાવીએ એની ઉપરથી. જો સમીકરણ આપણે ઓબ્ઝર્વેશન 1 and 4, પહેલા અને ચોથા ક્રમનું ઓબ્ઝર્વેશન છે, એની ઉપરથી આપણે રેટ લખીએ. R1 = એની સાંદ્રતા કેટલી છે? કે એમને રાખીએ. એની સાંદ્રતા 0.4x અને બીની સાંદ્રતા કેટલી છે? 0.1y. પછી R4 લખીએ = k × એની સાંદ્રતા કેટલી છે? આમાં 0.1 છે, અહીંયા કેટલી છે? 0.4x અને અહીંયા 0.1y. બેનો આ ડેટા લખી નાખીએ. R1 અને R2 અહીં બાજુમાં હું લખી નાખું છું. 6.0 × 10⁻³ અને આનો છે 2.4. 4 માર્ક્સનો દાખલો પૂછાય 10⁻². એટલે R1 અને R2 જે આપ્યા છે વેગી. તો જોવો જી શું કરશું? આ બેનું ડિવાઇડેશન કરીએ. સમીકરણ આ અને સમીકરણ આ ડિવાઈડ કરીએ એટલે અહીંયા જ હું ડાયરેક્ટ લખી નાખું છું. ચાલો આ ડિવાઈડ કર્યું છે મેં, તો શું થશે? આ પદ કેન્સલ થઈ ગયું, આ કે કેન્સલ થઈ જશે. તો શું વધ્યું? આના છેદમાં આ 6 × 4 = 24 એમ પણ થઈ શકે. અને 0.1/0.4x 0.1/0.4 એનો પછી ઇન્વર્સ કરો અથવા તો આમ પણ કરો. R4/R1 R4/R1 એટલે શું આવશે? અહીંયા 0.4x / 0.1x. આના છેદમાં આ મૂક્યું છે. તો એનું સિમ્પ્લિફાય પછી આનું સિમ્પ્લિફાય કરો 6 × 4 = 24 એટલે 4 જવાબ આવશે. આની વાત કરીએ આપણે 0.4, તેથી 0.4/0.1x આવું કહી શકીએ = 4. આનો મતલબ શું થાય? 4x = 4. 4 ની કેટલી ઘાત મૂકીએ તો આન્સર 4 આવે. અહીં કેટલી ઘાત મૂકીએ તો 1. 4/1 x = 1. એક્સની સાપેક્ષે આપણે અહીંયા એની સાપેક્ષે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. કયા ક્રમની? પ્રથમ ક્રમની. પછી સેમ ટુ સેમ પછી બી ઓબ્ઝર્વેશન છે, એમાં આપણે બીજું અને ત્રીજું ઓબ્ઝર્વેશન, એમાં એની કિંમત સરખી છે 0.3 અને 0.3. તો એની જેમ તમે સેમ ટુ સેમ આ મેળવશો એટલે y તમને મળશે. y મળશે તમને 2. કેટલો મળશે? y = 2.
જો આવી જ રીતે ગણતરી કરવાની. આ પહેલું અને ચોથું ઓબ્ઝર્વેશન જોયું. હવે તમારે બીજું અને ત્રીજું તમે કોષ્ટકમાં જુઓ તો ખ્યાલ આવશે. એની ગણતરી કરવાની. જો ન આવે તો લોક પ્રમાણે, બાકી આ રીતે થઈ જાય તો વેલ એન્ડ ગુડ. પ્રક્રિયાનો ક્રમ કેટલો થયો? હવે વેગ નિયમ લખવો હોય તો રકમમાં કીધું છે કે વેગ નિયમ, તો વેગ નિયમ બરાબર કે ઇન્ટુ a⁻1 અને b⁻2. આ તમારો પહેલો આન્સર થયો. હવે કે ગણવાનું કીધું છે. શું ગણવાનું કીધું છે? કે આ કોઈ પણ એક 4 સમીકરણ છે તમારી પાસે. કોઈ પણ એક સમીકરણમાં x, y અને k ની કિંમત મૂકો. ધારો કે આ હું પહેલા જ સમીકરણમાં મૂકું, કારણ કે .1 વાળું છે તેમાં પહેલા જ સમીકરણમાં r1 વાળું જે સમીકરણ છે એમાં k ઇન્ટુ .1 x એટલે કેટલો આવ્યો છે આપણે 1 અને .1⁻2 અને એમાં r1 ની વેલ્યુ કેટલી છે 6 ઇન્ટુ 10⁻³ આમાં તમે k ને સબ્જેક્ટ કરો. આ બે છે આના ડિવાઈડમાં જવા દો એટલે તમને k મળશે. k જે મળે એનો એકમ શું લખશું આપણે? આ કયા ક્રમની પ્રક્રિયા થઈ? ટોટલ કેવું હોય તો આપણે થર્ડ ઓર્ડર રિએક્શન, તૃતીય ક્રમની પ્રક્રિયા. સાંદ્રતા રકમમાં જો શેમાં આપી છે? મોલ પ્રતિ લીટરમાં. સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં છે અને સમય શેમાં છે? મિનિટમાં છે. અહીંયા કેનો એકમ લખવો છે તો કેનો એકમ શું થાય યાદ કરો. સાંદ્રતા ⁻1 - n અને સમય ઇન્વર્સ. એકમ ખાસ લખવાનું ભૂલવાનું નથી. સાંદ્રતા શેમાં? મોલ પ્રતિ લીટર. n 1 - n એટલે તૃતીય ક્રમની પ્રક્રિયા છે. n બરાબર 3 મૂકો એટલે અહીંયા -2 આવશે. સમય છે શેમાં છે? મિનિટમાં છે. તો અહીંયા મિનિટ ઇન્વર્સ. તો હવે એકમ શું થશે? મોલની -2 લીટરનો સ્ક્વેર અને મિનિટ ઇન્વર્સ. આ એકમ અહીંયા લખવો ફરજિયાત છે. જે કાંઈ કે આવે ત્યાં એનો એકમ, નહીંતર હાફ માર્ક્સ છે એ કટ થઈ જાય. ચાલો ત્યાર પછીનો દાખલો છે એ પણ કોષ્ટકવાળો જ છે. 12મો દાખલો જોવો જોઈએ. જો એમાં ખાલી જગ્યા છે એ આપણે ગોતવાનું છે. એમાં પ્રક્રિયાનો ક્રમ લગભગ આપી દીધો છે. ખાલી જગ્યા પૂરી નાખી ખાલી જગ્યા. જોઈએ એમાં એ અને બી પ્રક્રિયા છે, એમાંથી નિપજ મળે છે. એના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની, બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની. ચાલો બધો ડેટા આમ તો આપી જ દીધો છે. કેટલામો દાખલો છે? 12મો દાખલો. a + b ઇટ ગીવ્સ પ્રોડક્ટ. વેગ બરાબર k ઇન્ટુ એના સંદર્ભમાં કેટલામા ક્રમની? પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. રકમમાં કહી દીધું છે. નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાની પૂર્તિ કરો. ખાલી જગ્યા જે કાંઈ છે એ આપણે પૂરવાની છે. પૂરી નાખીએ. ચાલો. એની સાંદ્રતા બીજા અવલોકનમાં, ત્રીજા. જો પહેલા અવલોકનમાં 3 ડેટા આપેલા છે, એનો મતલબ કે કંઈક ક્લુ છે, એની ઉપરથી કાંઈક આપણને મળશે. એની સાંદ્રતા આપી છે, બીની સાંદ્રતા આપી છે અને વેગ પણ આપ્યો છે. એની સાંદ્રતા આપી, બીની સાંદ્રતા આપી અને વેગ. બીની સાંદ્રતાની જરૂર નથી, એની તો 0 ઘાત થશે એટલે કાઢી નાખીએ આપણે. તો આની ઉપરથી આપણે વેગ આપ્યો છે અને એ આપ્યો છે તો કે મળશે. તો અહીંયા આપણે હું લખું કે પ્રયોગ 1 પરથી આપણે જે કંઈ ડેટા લખીએ, વેગની માહિતી છે. વેગ કેટલો આપ્યો છે? 2 × 10⁻². 2 × 10⁻² ઇઝ ઇક્વલ ટુ કે એમને રાખીએ. પણ અહીંયા આપણે વેગ લખવો હોય તો શું થઈ જાય? કે ઇન્ટુ એ. બસ બી તો કાઢી નાખ્યું ને આપણે, બીની કંઈ જરૂર નથી. એની સાંદ્રતા કેટલી આપી છે? 0.1. આમાં કે ને સબ્જેક્ટ કરીએ. કે ઇઝ ઇક્વલ ટુ 0.1 એટલે 10⁻1 છે એ નીચે આવશે. 10⁻1 ઉપર જાય +1. 2 × 10⁻1 થઈ જશે એટલે 2 × 10⁻1 એટલે 0.2 કે આવ્યો. કેનો એકમ લખવો છે મારે. આ પ્રક્રિયા કયા ક્રમની? પ્રથમ ક્રમની છે. સમય આપ્યો છે મિનિટમાં, તો મિનિટ ઇન્વર્સ. પ્રયોગ 1 પરથી આપણે આ ડેટા લખો. હવે પ્રયોગ 2.
બધાય પ્રયોગમાં કંઈક ને કંઈક ગણવાનું છે. જો પહેલા પ્રયોગમાંથી શું ક્લુ શું હતો કે પહેલા પ્રયોગમાંથી કે આપણને મળશે. બીજા પ્રયોગનો ડેટા લખીએ. વેગ શું છે? વેગ બરાબર કે ઇન્ટુ એ છે. વેગ બરાબર કે ઇન્ટુ એ. તો આની ઉપરથી બીજા પ્રયોગમાં ખાલી જગ્યા ક્યાં છે? એની સાંદ્રતા ગણવાની છે. એની સાંદ્રતા. તો વેગ એનો આપ્યો છે, કેટલો આપ્યો છે? 4 × 10⁻². 4 × 10⁻² ઇઝ ઇક્વલ ટુ કે આપણે ગોઈતો 0.2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ એ. સો કોન્સન્ટ્રેશન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આના ડિવાઈડમાં શું જશે? આ 4/0.2 ઇન્ટુ 10⁻². આટલા મોલર. આ તમે જે સિમ્પ્લિફાઈ કરો એ તમારો આન્સર. ચાલો પછી ત્રીજો પ્રયોગ છે, એમાં વેગ ખાલી છે જમણી બાજુ છેલ્લે. પ્રયોગ 3 પરથી શું થશે? રેટ આર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડાયરેક્ટ જ છે. રેટ ઇઝ ઇક્વલ ટુ કે એટલે કેટલું છે? 0.2. એને એની કોન્સન્ટ્રેશન આપી છે, કેટલી આપી છે? 0.4. તો 0.2 ઇન્ટુ 0.4 કેટલા થશે? 0.08. 0.08 એકમ શું થશે? મોલ. આ બેનો વેગ, આ બેનો ગુણાકાર જ થશે ને. આનો એકમ શું હતો? મિનિટ ઇન્વર્સ. અને વેગનો એકમ, આનો એકમ શું છે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. યાદ કરો, રેટ એટલે શું? સાંદ્રતાના છેદમાં સમય. સાંદ્રતા એટલે મોલ પ્રતિ લીટર. મોલ પ્રતિ લીટર છેદમાં સમય એટલે તો મોલ પ્રતિ લીટર અને મિનિટ ઇન્વર્સ. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. ચોથા પ્રયોગમાં વળી પાછી એની ગણતરી. બસ હવે એને જ ગણો તો આવડે. કે ઇન્ટુ એ, એને સબ્જેક્ટ કરો. આની જેમ જ છે, એની ગણતરી કરવાની છે. તો આ પણ એક સરસ દાખલો કહી શકાય. ચાલો વ્યવસ્થિત છે, સ્ક્રીનશોટ છે, પાછા બધાના લેતા જજો. સ્વાધ્યાયની ગણતરી છે. હવે આગળનો એક દાખલો જોઈએ. 9મો દાખલો જોઈએ. એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો પહેલું શું કીધું છે? વિકલનીય વેગ સમીકરણ. વિકલનીય વેગ એટલે રેટ ઇઝ ઇક્વલ ટુ કે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની. આમ ન લખવું હોય તો વિકલનીય વેગ સમીકરણમાં આર લખવું હોય તો આમ પણ લખી શકાય. dr/dt. શું લખી શકાય? અહીંયા dr/dt ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ a⁻1 અને b⁻2. પેલું થઈ ગયું. બીજું, બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? યાદ કરો, આ સ્પેશિયલ મેં એક લેક્ચર લીધો હતો પ્રક્રિયાનો ક્રમ વિશેની માહિતી. વેગ બરાબર કે ઇન્ટુ શું કીધું છે? બીની સાંદ્રતા કેટલી કરવાની કીધી છે? 3 ગણી કરવાની કીધી છે ને. બીની સાંદ્રતા 3, એ અચળ રાખીએ. બીની સાંદ્રતા 3 ગણી 3 ઇન્ટુ b⁻2. તો 3નો સ્ક્વેર છે, આપણે બહાર કાઢીએ. 3નો સ્ક્વેર, બાકી બધો ડેટા એમને લખીએ. કે ઇન્ટુ એ અને b⁻2. 3નો સ્ક્વેર એટલે કેટલું થશે? 9 ઇન્ટુ કે એ ઇન્ટુ b⁻2. તો વેગ કેટલો થશે? 9 ગણો. શું થશે? કીધું છે શું? તો વેગ ઉપર સી અસર થશે. વેગ કેટલો થશે? 9 ગણો થશે. એ આપણો જવાબ આવશે. 9 ગણો. આ સૂત્ર જે પેલું હતું એ એમનેમ છે અને એની કમ્પેરિઝનમાં 9 ગણો. આપણે ગણતરી દાખલા. જો એ બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો રેટ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની સાંદ્રતા બમણી 2 ઇન્ટુ એ, આની પાવર 1 લખીએ આપણે, અને 2 ઇન્ટુ બી એની પાવર 2 લખીએ. સો અહીંથી શું કોમન નીકળશે? 2⁻1 અને અહીંથી શું કોમન નીકળશે? 2⁻2 ઇન્ટુ કે a⁻1 b⁻2. આનું સિમ્પ્લિફાઈ કેટલું થશે? 2. 2નો સ્ક્વેર એટલે 4 ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ કે a⁻1 અને b⁻2. રેટ ઇઝ ઇક્વલ ટુ કેટલો જ આવશે? 8 ગણો થશે. એ તમારો આન્સર. કેટલો? 8 ગણો. ચાલો ત્યાર પછી 8મો દાખલો છે એ તો એસ્ટરના જળ વિભાજન વાળો છે. 7મો પ્રશ્ન જોવો છે. પ્રક્રિયા વેગ અચળાંક પર તાપમાનની શું અસર થશે? એ પણ હજી આપણી થિયરી બાકી છે. એક પ્રક્રિયા પ્રક્રિયકની સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો
તો પ્રક્રિયા વેગ કેવી રીતે અસર પામશે? જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે અને અડધી કરવામાં આવે, બસ આના જેવું જ છે. તો એ ગણીએ છતાંય આપણે, કારણ કે એના જેવું કહેવામાં ઘણાને ખ્યાલ આવતો નથી. શોર્ટ ક્વેશ્ચન જેવું છે. તો આ બસ હવે પ્રથમ ક્રમને રિલેટેડ મોસ્ટ ઓફ દાખલા છે એ પૂરા થાય છે. શું કીધું છે? પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો વેગ બરાબર k ઇન્ટુ r⁻², દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. બમણી કરવામાં આવે અને અડધી કરવામાં આવે. બમણી કરવામાં આવે તો અહીં શું મૂકો? 2 મૂકો. તો કેટલા ગણો થાય? 4 ગણો થાય. 2 ઇન્ટુ r⁻², 2નો સ્ક્વેર છે એ 12 આવશે. k ઇન્ટુ r⁻², એન્ડ વી ગેટ 4 ઇન્ટુ k r⁻², 4 ગણો. અડધું કીધું છે તો રેટ ઇઝ ઇક્વલ ટુ k 1/2 r⁻² ઇઝ ઇક્વલ ટુ 1/2 નો સ્ક્વેર બહાર આવશે ઇન્ટુ k r⁻². તો 1/4 ઇન્ટુ k r⁻². તો ચોથા ભાગની થશે. 4 ગણી નહીં, ચોથા ભાગની ગણ થશે એવું કહી શકાય. ચાલો ત્યાર પછી પાંચમો છે અસર કરતા પરિબળો. રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. યાદ કરો શું કીધું હતું? પ્રક્રિયકની સાંદ્રતા, તાપમાન, દબાણની અસર, ઉદ્દીપકની અસર. સ્ટાર્ટિંગમાં મેં લખાવ્યો હતો પ્રશ્ન. ચોથો પ્રશ્ન જોઈએ. ડાયમિથાઇલ ઇથરનું વિઘટન આ રીતે બનાવવામાં પરિણમે છે. પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય. વેગનું સમીકરણ આપ્યું છે. પ્રક્રિયા 3/2 એટલે દોઢ ક્રમની પ્રક્રિયા એ પણ આપી દીધું છે. બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને અનુસરી છે કે જો વેગ અચળાંક દબાણના સ્વરૂપમાં p સ્વરૂપમાં કીધું છે. તો દબાણ 12 અને સમય મિનિટમાં હોય તો વેગ અને વેગ અચળાંકના એકમો શું થાય? વેગનો એકમ શું થાય? સાંદ્રતાના છેદમાં આ આપણે હમણાં લખ્યું હતું તે તૃતીય ક્રમની પ્રક્રિયા છે. કાંઈ એમાં છે જ ને. કેટલામો પ્રશ્ન છે? ચોથો પ્રશ્ન છે. વેગનો એકમ શું થશે? સાંદ્રતાના છેદમાં સમય. સાંદ્રતા હોય તો મોલ પ્રતિ લીટર, તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ છેદમાં સમય કેમાં આપણે લીખો છે? મિનિટમાં કીધો છે. તો છેદમાં મિનિટ એટલે ઉપર જાય એટલે મિનિટ ઇનવર્સ. મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ મિનિટ ઇનવર્સ આ વેગનું એકમ થાય. સાંદ્રતા હોય તો મોલ પ્રતિ લીટર. દબાણ હોય તો દબાણના છેદમાં સમય. તો દબાણ કેમાં આપ્યું છે આમાં જોવો જી? દબાણ આપ્યું છે 12 તો શું થશે? 12 ઇન્ટુ મિનિટ ઇનવર્સ. સિમ્પલ. આમાં ક્યાં કાંઈ છે? આ વેગનો એકમ થઈ ગયો લ્યો. અને બીજો કોનો એકમ કીધો છે? કેનો એકમ. કેનો એકમ તો બીજું કાંઈ કરવાનું નથી. સાંદ્રતા (1 - n ઇન્ટુ સમય ઇનવર્સ. સાંદ્રતા એટલે દબાણ. કયા ક્રમની પ્રક્રિયા છે? 3/2. 3/2 ક્રમની પ્રક્રિયા છે. 2 અહીંયા લ્યો તો 2 - 3/2 એટલે -1/2. શું થશે? -1/2 અહીંયા પાવર આવશે. હજી લખીએ. ચાલો એક સ્ટેપ કરીએ. સાંદ્રતા (-1/2 અને સમય ઇનવર્સ. સાંદ્રતા એટલે દબાણ. દબાણ શેમાં આપ્યું છે? 12માં. 12 કેટલી ઘાત થશે? -1/2 અને સમય આપ્યો છે મિનિટમાં. તો મિનિટ ઇનવર્સ આ એકમ થયો કે. તો આ બે જવાબ થયા. પ્રશ્નમાં જ કીધું છે એકમ ગોતવાના. પ્રશ્ન આવડો મોટો. પ્રશ્ન વાંચીને જ એમ થાય કે અભિવ્યક્તિ ના અંતે શું છે, પણ ખાલી એકમ જ પૂછ્યા જ. નથિંગ, સાવ ઇઝી. ત્રીજો પ્રશ્ન જોઈએ. આપણા દાખલા ગણ્યા હતા જ્યારે વેગની વાત કરી હતી ત્યારે એક લેક્ચર સ્પેશિયલ છે એ દાખલાનો આવ્યો હતો. ત્રીજો કા ચોથો લેક્ચર છે વેગનું સમીકરણ, એની ઉપરથી દાખલા. બીજો જોઈએ. પ્રક્રિયા આપી છે, વેગનું સમીકરણ આપ્યું છે, તૃતીય ક્રમની પ્રક્રિયા થાય. પ્રારંભિક વેગ ગણો. ગણી નાખીએ પ્રારંભિક વેગ. એની સાંદ્રતા એટલે બીની સાંદ્રતા એની ઘટીને આટલી થાય છે તો પ્રક્રિયાનો વેગ પણ ગણવાનો છે. ગણવાનો હોમવર્કમાં ગણજો, આવડી જશે. પછી પહેલામાં શું કીધું છે?
પ્રક્રિયાનો ક્રમ વેગના સમીકરણ આપ્યા છે. પહેલું દ્વિતીય ક્રમ, દ્વિતીય ઉપર ઘાત આપી છે, ઘાતનો સીધો સરવાળો કરવાનો અને વેગ અચળાંક કેના પરિમાણ, કેનો એકમ આ લખી નખાય સૂત્ર, એની ઉપરથી સીધું કેના એકમો મળશે. તો આપણે સ્વાધ્યાયના મોસ્ટ ઓફ દાખલા છે એ આપણે આ 2 લેક્ચરમાં આવરી લીધા. મોસ્ટ ઓફ એટલે 1 થી 19 આવી ગયા. 1 થી 19 તો મોસ્ટ ઓફ બધા થઈ ગયા, 1 થી 19. બાકીના છે હવે જેમ જેમ આગળ થિયરી ચાલશે એમ આપણે એ ક્લિયર કરશું. ખાસ આ સ્વાધ્યાયના દાખલા છે એને વાંચવા માટે ચોપડો છે એ બનાવજો અને એમાં વ્યવસ્થિત લખી લેજો.